જૂનાગઢના માણાવદર પેટા ચૂંટણીનો પ્રચાર પૂરજોશમાં ચાલી રહ્યો છે। માણાવદર બેઠકમાં બે વખત કોંગ્રેસના ધારાસભ્ય ભાજપમાં જોડાયા છે। તેવામાં કોંગ્રેસના ઉમેદવાર હરિ પટેલ સાથે વીટીવી ન્યૂઝે ચર્ચા કરી। વીટીવી ન્યૂઝની વાતચીતમાં ઉમેદવારે જણાવ્યું કે વિશ્વાસ તોડનારાને મતદારો જ જવાબ આપશે। કોંગ્રેસ ઉમેદવાર હરિ પટેલે ચૂંટણી અંગે શું કહ્યું, આવો જાણીએ। માણાવદર વિધાનસભાની પેટા ચૂંટણી જે લોકસભાની ચૂંટણી છે તેની હાર જ યોજાણી છે। ત્યારે વાત કરીએ માણાવદર બેઠકની, તો માણાવદર બેઠક પર અગાઉ જવાહર ચાવડા કે જેઓ કોંગ્રેસમાંથી ચૂંટાય અને ભાજપમાં જતા રહ્યા હતા, ત્યારબાદ ફરી અરવિંદ લાડાણી કે જેઓ પણ કોંગ્રેસમાંથી ચૂંટાય અને કોંગ્રેસ છોડી અને ભાજપમાં જતા રહ્યા, ત્યારે આ પેટા ચૂંટણી યોજાણી છે। ત્યારે આ બેઠક પર હાલ અત્યારે અરવિંદ લાડાણી જેઓ ભાજપમાંથી લડે છે અને હરિભાઈ પટેલ જેઓ કોંગ્રેસમાંથી લડે છે। ત્યારે અત્યારે આપણી સાથે હરિભાઈ પટેલ છે। હરિભાઈ, શું કહો છો તમે? અમે દરેક ગામમાં ચૂંટણી પ્રચાર ચાલુ છે અમારો। અમારી હારે આમ આદમી પાર્ટી પણ જોડાયેલી છે અને દરેક ગામમાં જઈએ છીએ તો લોકો અમારી રાહ જોતા હોય છે અને અમારું સ્વાગત કરે છે। અમે અહીં જંગી બહુમતીથી ચૂંટાવું। આ તાલુકો માણાવદર, વંથલી અને મેંદરડા ત્રણેય સીટનો વિધાનસભા સીટ કાયમ માટે કોંગ્રેસની છે। આ હોશિયાર પબ્લિક છે, પાટીદારની સીટ છે અને ગદ્દારને કોઈ સ્વીકારતી નથી। ગદ્દાર લોકોને પાઠ ભણાવી શકે છે અને એ પાઠ અમે આ જ ચૂંટણીમાં ભણાવશું। જેમ જવાહરભાઈને ભણાવ્યો એમ આ ગદ્દારને પણ, અરવિંદ લાડાણીને પણ પ્રજા થનગની રહી છે। પ્રજા લોકો એને ગામમાં પણ કરવા દેતા નથી અને લોકો થનગની રહ્યા છે કે પેટીઓ ભરી દેશે, કેટલા મતથી ચૂંટાવું ઈ પેટીઓ ખુલશે તો તમને કેવું ડિપોઝિટ જવાની છે અરવિંદ લાડાણીની। બીજી વાત કરીએ, આપ કઈ રીતે કહો છો કે તમારા પર ફરી આજે કોંગ્રેસને મત આપતી જે પબ્લિક છે, જે લોકો છે, બે વખત તો ગદ્દારી, તો આ વખતે તમારા પર શું કઈ ભરોસો કરશે? જો ગદ્દારોની સીટ, આ સીટ ઉપર શ્રાપ લાગી ગયો। મેં મારા મતદારોને અને વિશ્વાસ આપ્યો છે કે હું લડાયક માણસ છું અને હું તમારી સાથે રહીશ, કાયમ માટે તમારી સાથે રહીશ અને હું આ 3.5 વર્ષ પૂરા કરીશ ને કરીશ। બીજી વાત કરીએ તો આ વિસ્તારની અંદર ઘણા પાણીના પ્રશ્નો, રોડ રસ્તાના પ્રશ્નો છે, શું કહો? મતદારો મારી સાથે રહીએ એના માટે હું ધારાસભ્ય થવાનો છું તો મારા ધારાસભ્યો થઈશ તો મારા વિસ્તારના, ધારો કે અમારા માણાવદરમાં અઠવાડિયે પીવાનું પાણી મળે છે। ભાદર નદી અને ગ્રામ્યની નદી, ઓજક નદી, વારંવાર પૂર આવે ત્યારે ખેતરો ધોવાઈ જાય છે। ખેડૂતો સાથે કાયમ સાથે રહીશ। એના રોડ રસ્તા અહીંયા બીજા કામય નથી, રોડ રસ્તા, પાણી, શિક્ષણ, સ્કૂલો બંધ કરે છે આ ભાજપ સરકાર। ખેડૂત વિરોધી, ગામડા વિરોધી આ સરકાર છે। એના પ્રશ્નોની મારી રીતે પ્રજાને સાથે રાખી એના પ્રશ્નો ઉકેલવા માટે જોરદાર રજૂઆત કરીશ અને આ પ્રજાનું રક્ષણ પણ કરીશ। આ હતા હરિભાઈ પટેલ કે જેઓનું કહેવું છે કે હું આજે પ્રજાના પ્રશ્નો છે તેને માટે હું લડીશ। બીજી વાત કરીએ તો આ જે બેઠક છે એ બેઠક ઉપર બે વખત કોંગ્રેસના ધારાસભ્ય બની અને ગદ્દારી થઈ છે, પણ લોકો ફરી મને ચૂંટશે અને હું ક્યારેય ગદ્દારી નહીં કરું, એ પ્રોમિસ હાલ અત્યારે હરિભાઈ પટેલે આપ્યું।